નમસ્કાર મિત્રો, તમામ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે એક જબરદસ્ત તક આવી છે. ભારતની એક મહારત્ન કંપની JAIL ઇન્ડિયા લિમિટેડ ગેટ 2026ના સ્કોરના આધારે એક્ઝિક્યુટિવ ટ્રેનીની ભરતી કરી રહી છે. તો ચાલો આ શાનદાર કરિયર ઓપોર્ચ્યુનિટી વિશેની બધી જ માહિતીને આપણે વિગતવાર સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ ભરતીની એક ટૂંકી ઝલક જોઈશું. પછી કોણ અરજી કરી શકે છે એ સમજીશું, જરૂરી તારીખો અને ફીની વાત કરીશું, પગાર ધોરણ અને કામ કેવું રહેશે એ જાણીશું, સિલેક્શન પ્રોસેસ કેવી રીતે કામ કરે છે અને છેલ્લે એપ્લાય કેવી રીતે કરવો એની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો સૌથી પહેલાં આ ભરતીની મુખ્ય વાતો પર એક નજર નાખી લઈએ, જેથી એક બેઝિક આઈડિયા આવી જાય. ગેલે અલગ અલગ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે કુલ 70 એક્ઝિક્યુટિવ ટ્રેનીની જગ્યાઓ જાહેર કરી છે. આ એક સારો આંકડો છે જે બતાવે છે કે ઘણા ઉમેદવારો માટે અહીં એક સરસ તક રહેલી છે. અહીંયા સૌથી અગત્યની વિગતો સ્પષ્ટ છે. સંસ્થા છે ગેલ, પોસ્ટનું નામ છે એક્ઝિક્યુટિવ ટ્રેની, અને હા, યાદ રાખજો કે આ ભરતીનો સંપૂર્ણ આધાર ગેટ 2026ના સ્કોર પર રહેશે. અને સૌથી મહત્વની વાત, અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2026 છે. આ તારીખ ખાસ નોંધી લેજો. ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, યોગ્યતા. એટલે કે કોણ આ પોસ્ટ્સ માટે એપ્લાય કરી શકે છે. ચાલો એની શૈક્ષણિક લાયકાત અને ઉંમરની શરતોને બરાબર સમજીએ. અરજી કરવા માટે સંબંધિત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બેચલર ડિગ્રી એટલે કે BE કે BTech હોવી જરૂરી છે. હવે માર્ક્સની વાત કરીએ તો જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 65% માર્ક્સ હોવા જોઈએ, જ્યારે SC, ST અને PWBD કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા 60% રાખવામાં આવી છે. મિત્રો, અહીં એક ખૂબ જ અગત્યની શરત છે જેના પર ખાસ ધ્યાન આપજો. ફક્ત એવા જ ઉમેદવારો અરજી કરી શકશે જેમણે તેમની ડિગ્રી 2025માં પૂરી કરી હોય અથવા તો જેઓ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં ફાઇનલ યરમાં હોય. જો કોઈએ 2024 કે એનાથી પહેલાં એન્જિનિયરિંગ પૂરું કર્યું હોય તો તેઓ આ ભરતી માટે પાત્ર નથી. ઉંમરની વાત કરીએ તો ઉપલી વયમર્યાદા 26 વર્ષ રાખવામાં આવી છે. અલબત્ત સરકારી નિયમો પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારો જેમ કે SC, ST, OBC અને PWBDને ઉંમરમાં નિયમ મુજબ છૂટછાટ મળશે. સારું, તો હવે આપણે અરજી કરવાની તારીખો અને ફી વિશે જાણી લઈએ. આ બંને બાબતો ખૂબ જ મહત્વની છે. આ તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ઓનલાઈન અરજી 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે અને 18 માર્ચ 2026ના રોજ સાંજે 6 વાગ્યે બંધ થઈ જશે. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો. અને અહીં બધા ઉમેદવારો માટે એક બહુ જ સારા સમાચાર છે. ગેલે આ ભરતી માટે કોઈ જ અરજી ફી રાખી નથી, મતલબ કે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર નિઃશુલ્ક અરજી કરી શકે છે. ચાલો હવે એ વિષય પર આવીએ જે જાણવા માટે બધા ઉત્સુક હોય છે. પગાર કેટલો મળશે અને નોકરીમાં શું કરવાનું રહેશે. પસંદગી પામ્યા પછી ઉમેદવારોને E2 ગ્રેડમાં 60,000 રૂપિયાથી 1,80,000 રૂપિયાનો આકર્ષક પે સ્કેલ ઓફર કરવામાં આવશે. આનો મતલબ એ છે કે ટ્રેનિંગ પછી તમારો બેઝિક પગાર જ 60,000 રૂપિયાથી શરૂ થશે, જે એક ફ્રેશર માટે ખરેખર ખૂબ જ સારો સ્ટાર્ટ છે. અને વાત અહીં પૂરી નથી થતી. બેઝિક પગાર ઉપરાંત તમને બીજા ઘણા બધા લાભો પણ મળશે, જેમ કે મોંઘવારી ભથ્થું, પરફોર્મન્સ આધારિત બોનસ, રહેવા માટે કંપની ક્વાર્ટર અથવા HRA, મેડિકલ સુવિધાઓ અને PF, ગ્રેચ્યુઇટી અને પેન્શન જેવા રિટાયરમેન્ટ બેનિફિટ્સ પણ સામેલ છે. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ નોકરીમાં તમારી પોસ્ટિંગ ભારતભરમાં ગેલના કોઈપણ પ્લાન્ટ, પ્રોજેક્ટ સાઇટ કે ઓફિસમાં થઈ શકે છે. એટલે કે આ એક ઓલ ઇન્ડિયા સર્વિસ લાયબિલિટીવાળી જોબ છે. તો JAILમાં એક્ઝિક્યુટિવ ટ્રેની બનવા માટે કયા કયા તબક્કામાંથી પસાર થવું પડશે? ચાલો સિલેક્શન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાનો પાયો છે ગેટ 2026 પરીક્ષા. સૌથી પહેલાં તમારે ગેટ 2026 પરીક્ષા આપવાની રહેશે. તમારા ગેટ સ્કોરના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને પછી તેમને ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી માટે માત્ર હાજર રહેવું પૂરતું નથી. ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ
બંનેમાં ઓછામાં ઓછા ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવવા ફરજિયાત છે. જેમ કે જનરલ કેટેગરી માટે ઇન્ટરવ્યૂમાં 60% અને જીડીમાં 40% માર્ક્સ લાવવા જરૂરી છે, જ્યારે અનામત કેટેગરી માટે આ માપદંડો થોડા અલગ છે. ચાલો હવે આપણે સૌથી છેલ્લા અને અગત્યના ભાગ પર આવીએ કે આ જોબ માટે અરજી કેવી રીતે કરવી. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એપ્લિકેશન પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો તમારી પાસે ગેટ 2026નો રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ. પછી ગેલની ઓફિશિયલ વેબસાઇટ પર કેરિયર્સ સેક્શનમાં જાઓ, ઓનલાઈન ફોર્મ ભરો, બધી વિગતો બરાબર ચેક કરીને સબમિટ કરો અને છેલ્લે ફાઇનલ એપ્લિકેશનની પ્રિન્ટ લેવાનું બિલકુલ ભૂલતા નહીં. જ્યારે તમને સિલેક્શન પ્રોસેસના આગળના રાઉન્ડ એટલે કે જીડી અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે, જેમાં તમારું ગેટ એડમિટ કાર્ડ, સ્કોર કાર્ડ, ગેલનું એપ્લિકેશન ફોર્મ, બધા જ એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ પ્રકારની ગેરસમજથી બચવા માટે યાદ રાખો કે અરજી માત્ર ને માત્ર ગેલની સત્તાવાર વેબસાઇટ પર જ કરવાની છે, જે છે gelonline.com. આ વેબસાઇટ નોટ કરી લેજો. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. શું આ JAIL જેવી ભારતની ટોચની PSUમાં પોતાની પ્રોફેશનલ જર્ની શરૂ કરવા માટેની એક સુવર્ણ તક નથી? ચોક્કસપણે છે, અને આ તકને ગંભીરતાથી લેવી જોઈએ. આ ભરતી અને આવી જ બીજી સરકારી નોકરીઓ વિશે લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે praveenedu.comની મુલાકાત લેતા રહો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી આવનારી કોઈ પણ તક તમે ચૂકશો નહીં. આભાર.